સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, લખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા. છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, લખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા. કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે, કોઈનો એ અહંકાર છંછેડ્યો તે પાપ છે. અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે, અહંકાર ઠારી દીધો એ જ મહાપુણ્ય છે. પેટ ચોરી શૂળ થતા વાતમાં, પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકળા. પેટ ચોરી શૂળ થતા વાતમાં, પોતાની જ ભૂલે ઉભા નૈમિતિક સાંકળા. છોડી દિયો પૂર્વગ્રહ માન્યતા, લખાવાળી આડી ગાંઠો અહંકારી પોષતા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અભિપ્રાય પૂર્વગ્રહો ભેજામાં ચોંટશે તો માથામાં વધી જશે ભાર રે, માટે જાત સંભાળ રે. એટલે અભિપ્રાય આજે લોકો માટે પડ્યા છે, રહ્યા છે, નવા ઉભા નથી થતા, પણ જૂના અને શું કહીએ જૂના જે બધા ભૂલ રૂપે હતા તે આજે બધા નીકળે છે. પૂર્વગ્રહો વ્યક્તિગત રીતે કોઈના માટે વિશેષ અને અતિરેક અણગમો, એને એક પ્રકારનો તિરસ્કાર ભાવ પણ કહેવાય છે તો ચાલે. એ પૂર્વગ્રહ એટલે આગળ થયેલી વાતને આજે પણ એની અસરમાં રહેવું, એટલે એ બહુ જોખમ વાળી વાત છે. દ્રષ્ટિ મળ્યા પછી હવે કોઈના વ્યવહાર સંબંધી, પૂતગલ સંબંધી, પ્રકૃતિ સંબંધી આવી માન્યતા, આવા અભિપ્રાય અને પૂર્વગ્રહો પ્રેજ્યુડાઇઝ જે છે તો સામામાં શુદ્ધાત્મા દેખાય નહીં, અને સામામાં શુદ્ધાત્મા ના દેખાયા તો આપણે દાદાના સિદ્ધાંતમાં ખસી ગયા. એટલે એ આપણને પોસાય નહીં. પણ અહીંયા આ વાત રહેલી છે, હજી આપણને લાગે કે એમાં શું છે, પણ નહીં. ત્યાં શુદ્ધાત્મા જોવાનું ચૂકી ગયા પછી આપણે મોક્ષના સિદ્ધાંતમાં જ રહ્યા નહીં ને, પછી આપણી પાસે રહ્યું છે. એટલે એમ કરીને સામાનો અહંકાર છંછેડાય નહીં, અને અહંકાર જ બધાનું જીવન છે. આપણને લાગે કે જ્ઞાન મળ્યું એટલે જીવ તો અહંકાર નથી રહ્યો, પણ ડિસ્ચાર્જ અહંકાર રહ્યો છે. ડિસ્ચાર્જ અહંકાર બે રીતે કામ કરે છે. એક તો ડિસ્ચાર્જ અહંકાર એટલે અંદર ભરાયેલો અહંકાર, કર્તા ભાવનો, અંદર કર્તા ભાવનો રહેલો એક ક્રિયા કરાવે છે, અને ક્રિયાની જોડે સંલગ્ન જે ભોગવટો આવે છે તે ભોગતા ભાવનો અહંકાર. એટલે આજે નવો કર્તા ભાવ નથી, એટલે નવું કર્મ બંધાતું નથી, પણ પૂર્વનું કર્મ જે અંદર અહંકાર રૂપે છે, કર્મ અહંકાર રૂપે છે, એ ક્રિયા કરાવે છે. એ પરિણામ સ્વરૂપ છે, તે ડિસ્ચાર્જ વાળો છે. અને એની જોડે જોડાયેલું જે ભોગવટો આવે છે, ભોગવટાનો અહંકારને ડિસ્ચાર્જ અહંકાર કીધો છે. એટલે બહાર જે ખબર પડે કે ડિસ્ચાર્જ અહંકાર પોતાપણા સ્વરૂપે આવે છે,
અને તે ડાયજેસ્ટ થતું નથી, એટલે શામાં માટે અભિપ્રાય પડી જાય, શામાં માટે પૂર્વગ્રહ થઈ જાય, કારણ કે જાગૃતિ રહેતી નથી. એ વ્યવસ્થિત શક્તિ કરતા છે અને એના કારણે સામાના માટે અભિપ્રાય થયેલા છે. એટલે એને આગળ જોવું હોય તો આ પૂર્વગ્રહ એટલે એક પ્રકારની બહુ સ્ટ્રોંગ નોંધ. અભિપ્રાય વ્યક્તિ માટે હોય અને નોંધ ક્રિયા જોઈએ કે આ આવું કરતા હતા, એમણે આવું કરેલું, તેવું કરેલું. હવે આ બધામાંથી આવું જ્યારે હોય ત્યારે આપણો જીવન વ્યવહાર સામા જોડે સંભાવે રહે નહીં અને કોઈ પણ રીતે વિષમતા આવે અને જે વ્યવહારથી સામાના અહંકારને કોઈ ને કોઈ રીતે ઠેસ પહોંચશે અને સામાન્ય અહંકારને ઠેસ પહોંચ્યો એટલે પછી આપણે તો વ્યવહારમાં ના રહ્યા પછી. એટલે દાદા ભગવાને આપણને ચેતવ્યા છે અને કવિતા જે પદમાં બહુ સારી રીતે આપી દીધું છે. જેમને દ્રષ્ટિ નથી મળી એમને તો આવું બધું રહેવાનું જ. અભિપ્રાયો, પૂર્વગ્રહો, માન્યતાઓ બધી અને અજ્ઞાન પણ છે. એટલે આપણે એમની વાત હમણાં આજે નથી કરતા, પણ એ તો પછી એમનું તો જીવન પછી સામાનના અહંકારને પોષે છે. એને ક્યારે પણ પોસાય નહીં. એટલે કે સમજીને પણ જો અહંકાર પોષે, અહંકાર ઠારી દીધો તેજ મહાસુખ છે. પેટ છોડી સૂળ થતા વાતમાં પોતાની જે ભૂલી ઉપર નૈમિતિક સાંકડા. એટલે આ બધી ચીકણી કરેલી છે, ખેંચ કરીને, એના લીધે બધો વ્યવહાર બગડે છે. હવે આપણે આ સમજીને છૂટી જશે. થોડી જે પૂર્વગ્રહ કરીને કીધું પણ સમજણથી છોડવાનું છે. સમજણથી એટલે સમજણ જ છોડાવશે. અને જે કીધું ને પોતાની જે ભૂલને ઉભા, એટલે કે શરીર છે પણ જ્યાં સુધી ભૂલ છે ને તે ભૂલનું સામ્રાજ્ય ચાલે છે અને ભૂલના ધક્કામાં આપણે ભટક્યા કરીએ છીએ. જ્ઞાન મળ્યું છતાં અંતર સમાધિ જે હાથમાં અનુભવાય એવી છે એ ચૂકી જવાય છે અને વધારેમાં વધારે પછી ફરિયાદો થાય કે આવા છે ને તેવા છે. એટલે આ સમજીને હવે આપણે એમાંથી નીકળવાનું છે. દાદા ભગવાન આપણે બધાને ખૂબ સમજણ શક્તિ, પુરુષાર્થ આપે અને વિશેષ કરીને આ સત્સંગના ધક્કામાં પડી ગયા અને સત્સંગના ટોળામાં આ બધી સમજણ આપણને પડતી રહેશે, આગળનું માર્ગદર્શન મળતું રહેશે. એ આપણામાં ખૂબ ખૂટે છે, ખૂટતું છે તે સામાનામાં, બીજામાં, આત્માઓમાં, બીજા આપતપુત્રોમાં છે, જે એમને ઓળંગેલું છે. એમનું જોઈને આપણું ચોખ્ખું થાય. એટલે સત્સંગ જ સર્વસ્વ કલ્યાણકારી છે અને દાદા સર્વોપરી છે. વિજ્ઞાન જય સચ્ચિદાનંદ.